નમસ્કાર, જય સદારામ બાપા, જય માતાજી. તો સ્વાગત છે તમારું આપણે આ નવી ચેનલ વીએમ વ્લોગ્સમાં, જેમાં આપણે બે ભાગ આગળ બનાવી ચૂક્યા છીએ. આ ત્રીજો ભાગ છે અંધશ્રદ્ધા વિશે. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એના અંધશ્રદ્ધા આપણે કેટલી છે એના વિશે વાત કરતા હતા. પેલો ભાગ આપણે બનાવ્યો હતો દશામાં વિશે, બીજો ભાગ આપણે શિક્ષણ વિશે બનાવ્યો હતો. અને પછી આજ આપણે પાછા અંધશ્રદ્ધા વિશે ફરીથી વિડીયો લઈને આવી ગયા છીએ. દશામાના પરચા ટાઈટલ રાખીશું આપણે. તો દશામાના પરચાની શરૂઆત કરીએ તો પહેલા તો શ્રાવણ મહિનો રો, સોમવાર રો, પરસોત્તમ મહિનો રો, ગમે તેટલું રો, પણ તમારા કર્મ સારા નહીં હોય તો તમને તમારી ભક્તિ ક્યારે સફળ થતી નથી. રાજા રાવણ પણ શિવને મહાન ભક્ત હતો. એટલો મોટો ભક્ત હતો કે કોઈની હદ નથી, છતાં તેનું મૃત્યુ રામના હાથે થયું. એનું કારણ કે તે નીતિમાં નહોતો ચાલ્યો. આપણે પણ એવું જ કરીએ છીએ. અહંકાર, ઈર્ષ્યા, આ બધું છે જ આપણામાં. આપણો ભાઈ કોક આગળ જતો હોય તો એના પગ ખેંચવાની આપણે એની નીતિ સમજીએ છીએ. આપણે એને આપણું સારું કામ ગણીએ છીએ, તે જ કરીએ છીએ. કોક યુવાન આગળ જતો હોય તો ત્યાંના આગેવાન બધા પગ ખેંચવાનું કામ કરે, કેમ આગળ જાય, આને કેમ ઓળખે છે. પણ ભાઈ, ઓળખાણ કરવી અને એને ટકાવી રાખવી, એમાં જમીન આસમાનનો અંતર છે. અને આગળ વધવું એ પોતાની દમ ઉપર ને પોતાની મહેનત ઉપર અમે કરતા હોઈએ છીએ. તો ખાસ આ વિડીયોમાં મેં અમુક અમારા વિરોધીને જવાબ આપ્યો છે, બધાને નહીં. એટલે વિરોધી એટલે હું તો એમનો વિરોધી નથી ગણતો, પણ એ મને વિરોધી ગણે છે, એટલે વિરોધી કહેવા પડે એમને. તો શરૂઆત કરીએ છીએ આપણે, અને આપણે આ વિડીયો સારા કામ માટે બનાવીએ છીએ, તો તેનો આપણે ખોટા શબ્દો કહીને કોઈને તો શરૂઆત કરીએ. શ્રાવણ મહિના પવિત્ર માસ, હિન્દુ ધર્મનો, સનાતન ધર્મનો પાયો મજબૂત. આપણે એક વાત કરવા માગીએ છીએ કે હિન્દુ ધર્મમાં આપણે દેવી દેવતાના, આપણે હિન્દુ ધર્મમાં આવીએ છીએ એ એક મોટો પ્રશ્ન છે. કેમ? મેં તો મારા ફેસબુકને આઈડીમાં પણ હિન્દુ લખેલું છે પાછળ. છતાં તમને એક વાત કહું છું કે જ્યારે કોઈ જ્ઞાતિ સમીકરણ આપણે જોઈએ તો મેં ઘણી વખત જોયું છે. અમારા ગામની વાત કર્યું તો 14ના દૂધ વાપરે, દર 14. એટલે ફક્ત ઠાકોર સમાજને ટાર્ગેટ કરવામાં આવે. દૂધ નહીં આપવાનું, ચા નહીં આપવાનું, ખવડાવવાનું નહીં 14ના દિવસે. એવો શું કર્યો છે ગુનો અમે ઠાકોર સમાજ તમારો? શા માટે અમે તમારું આ બધું સહન કરીએ? તમારે જ્યારે હિન્દુની વાત આવે ત્યારે હિન્દુ એક છીએ, નામ છીએ, તેમ છીએ, અને જ્યારે આવો અમારા ભડછેટ, અમે ક્ષત્રિય છીએ, અમે કોઈનું ખાતા નથી, ખવડાવીએ છીએ, છતાં પણ તમે આવો ભેદભાવ રાખો છો. શા માટે સહન કરીએ? ઘણા બધા વિચાર કર્યા પછી મારે આજે આવું બોલવું પડે છે. શરૂઆતમાં જ એનું કારણ છે.
14 તમે વાપરો માતાજીના નામ ઉપર અને તમે ઠાકોરોને કાંઈ આપવાનું નહીં, ચા નહીં પાવાનું, ના આપો તો કાંઈ નહીં, પણ અપમાન તો ના કરો. અમારે આજ 14 છે, આપણે આજે નહીં આપીએ અને બીજે દિવસે એમને એની છાશ આપવાની. એટલે તમે સાબિત શું કરવા માંગો છો? આપણે કેમ અંધશ્રદ્ધામાં પડવું પડે? એ બધા આપણને અંધશ્રદ્ધામાં નાખીને એ આગળ નીકળી જાય ને આપણે અંધશ્રદ્ધામાં રહેવાનું. જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર, આવું કહેવા વાળા ઘણા હોય છે, પણ જગાડવા વાળું કોઈ હોતું નથી. સૂતા હોય એમને સુવા દેવાના. એ આપણો સમાજ સૂતો છે તો જગાડવાનું કામ કરીએ છીએ. જો જાગી જાય તો મહેનત કરીએ છીએ, ફળ ઈશ્વર આપે જ છે. મહેનત અને આ વિડીયો બનાવું છું એ કદાચ કોઈની લાગણી દુભાય તો માફ કરી દેજો, કારણ કે આ ઉંમર નાની છે, કંઈક અપશબ્દ બોલાઈ જાય વિડીયોમાં ભૂલથી તો માફ કરી દેજો. તો આવા ઘણા બધા કિસ્સાઓ છે આપણા સમાજ, જેમને હું તમને રૂબરૂ કરવા આવ્યો હતો. ક્યાંક જાય તો ખાટલામાં નહીં બેસવા દેવાના, આવા બધા ઘણા પ્રશ્નો છે. ત્યારે હિન્દુ ધર્મ ક્યાંય દેખાતો નથી કોઈને. ત્યાં સરકાર પણ કાંઈ નહીં બોલે, ત્યાં નેતા પણ કાંઈ નહીં બોલે, કારણ કે એમને વોટની લાલચ. આપણે જઈએ તો ખાટલામાં નહીં બે, ઠાકોર સમાજનો કોઈક ધારાસભ્ય કે મંત્રી કે કોઈ ડેલિકેટ આવે એટલે એને ખાટલામાં બેસાડવાનો. ત્યાં કેમ ઇજ્જત આપો છો? અમારા જેવા ગરીબોને કેમ નહીં? તમારું બગાડ્યું શું છે? અને અમે તમને એમના ઓશિંગા પાથરી દઈએ, શિરખું પાથરી દઈએ, બેસાડીએ. આજથી જ અમારે, મેં તો બંધ કરી દીધું છે, પણ તમને કહું છું બંધ કરી દેજો. જ્યાં તમારી ઇજ્જત થતી હોય ને ત્યાં જ ઇજ્જત કરજો, બાકી કોઈ મતલબ નહીં. આવી સમાજો જોડે રહેવાનો. હું વિરોધાભાસમાં નથી બોલતો, પરંતુ જે થઈ રહ્યું છે ને એ સત્ય જણાવું છું, અને સત્ય હંમેશા કડવું હોય છે. અંધશ્રદ્ધામાંથી બહાર નીકળશું આપણે, પણ ઘણું કરવાનું છે આગળ, અને મારો તો ઉદ્દેશ્ય ઘણો લાંબો છે. કદાચ જો ભગવાન પૂરું સપનું કરે, ગામમાં, મારા ગામની વાત કરું તો 70% ઠાકોર સમાજ, પરંતુ આઝાદીના 80મું વર્ષની આપણે ઉજવણી કરીએ, પણ હજુ સુધી કોઈ ઠાકોર સમાજનો સરપંચ નથી બનાવી શક્યો, ને દર વર્ષે અમે બિનહરીફ કરીએ છીએ. ઘણું દુઃખ થાય અંદરથી. કોઈ પણ યોજનામાં મારી ભાગીદારી નથી, કારણ કે અમે વહેંચાયેલા છીએ. અમુક વાડા પડી ગયા છે, એ વાડામાં વહેંચાયેલા છીએ. સરપંચની પરાકાષ્ઠ તો ઘણી લાંબી છે, એને વિડીયોમાં નહીં વર્ણવી શકું, પરંતુ સમાજ માટે જેટલું થાય એટલું યોગદાન આપતા રહો. અને મારા વિડીયો વસ્તુ સુધાર કરવાની જરૂર છે, કોઈ વડીલ જોવે તો કહેતા રહેજો. અને અંધશ્રદ્ધા વિશે વાત કરવાની હતી, પણ આજે થોડુંક ટાઈમનો અભાવ છે. વિડીયો ખૂબ લાંબો થઈ ગયો છે. આપણે કાલે બનાવશું અંધશ્રદ્ધા વિશે વિડીયો, જેના
ઘણા લગભગ જો હું અંધશ્રદ્ધાને આપણા સમાજ વિશે વાત કરવા જઈશ તો 1 વર્ષ સુધી ચાલ્યા કરે એટલું બધું પડ્યું છે મારા કને. એના નાના નાના ટુકડા મૂકું છું તમારી સમક્ષ. કદાચ કોઈનામાં 5% ફરક પડશે તોય હું મારું જીવન સફળ ગણીશ. તો રજા લઉં છું. જય સદારામ બાપા, જય માતાજી.